નમસ્કાર મિત્રો, ગુજરાત સરકારના પરિપત્રથી આપણે બાળકની મૌખિક વાંચન ક્ષમતા નક્કી કરવા માટેનું જે ORF મૂલ્યાંકન કરવાનું છે, જે ઘણા બધા મિત્રોને બાકી છે, તો આજના વિડીયોમાં આપણે જોઈએ કે બાળકનું ORF મૂલ્યાંકન મૌખિક વાંચન ક્ષમતાનું મૂલ્યાંકન કઈ રીતે કરવું. તો સૌપ્રથમ આપણે સ્વીપસેટ જે ઓનલાઈન એટેન્ડન્સ માટેની એપ વાપરીએ છીએ તે ખોલી લેવાની રહેશે, જેમાં સ્માર્ટ એટેન્ડન્સ, CET કોમન એન્ટ્રન્સ ટેસ્ટનો વિડીયો પણ અમે એક બનાવ્યો છે, જેના ફોર્મ પણ અહીંથી ભરી શકાય છે. અને અહીં છે વાંચન સમીક્ષા. આ જો તમારા સ્વીપસેટમાં ન બતાતું હોય તો વિડીયો જોવો છો તે દરમિયાન અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ તેની લિંક શેર કરવામાં આવેલી જ છે. એના ઉપર ક્લિક કરતાની સાથે સૌપ્રથમ તો જ્યારે આપણે પહેલી વખત ઓપન કરીએ છીએ ત્યારે આપણને કહે છે કે સૌપ્રથમ તમારો 14 અંકનો શાળાનો કોડ દાખલ કરો. તો આપણી શાળાનો ડાયસ કોડ છે એ અહીં એન્ટર કરવાનો રહેશે. ડાયસ કોડ એન્ટર કરતાની સાથે તે આપણું શાળાનું નામ બતાવશે. જો શાળાનું નામ બરાબર હોય તો હા સાસુ છે એના ઉપર ક્લિક કરતાની સાથે શિક્ષક, આચાર્ય અથવા તો ક્લસ્ટર કક્ષાના અધિકારી, તો અહીં શિક્ષક તરીકે આપણે ટીક કરવાની રહેશે અને તમારો શિક્ષક કોડ દાખલ કરવાનો રહેશે. શિક્ષક કોડ દાખલ કરતાની સાથે તમે જે ધોરણ ભણાવતા હો તેની વિગત અહીં ઓટોમેટિક અપડેટ થઈ જશે. અહીં હું મારા શિક્ષક કોડ દાખલ કરી અને તમને લાઈવ બતાવું છું. આપણું નામ અને હોદ્દો આવી જાય ત્યારબાદ આપણે છે અહીં ORF મૂલ્યાંકન માટે તૈયાર થઈ જઈશું. અહીં બતાવે છે કે ORF મૂલ્યાંકન કરો, પરિણામ જુઓ અને મૂલ્યાંકન કેવી રીતે કરવું અને પરિણામ કેવી રીતે વાંચવા. હવે અહીં તમને ડાયરેક્ટ ORF મૂલ્યાંકન કઈ રીતે કરવું તે બતાવી દઉં કે ORF મૂલ્યાંકન કરો એના ઉપર ક્લિક કરતાની સાથે સૌપ્રથમ અહીં ફરજિયાત આપણા મોબાઈલનું માઇક ટેસ્ટ કરાવશે. એ માઇક ટેસ્ટ થઈ ગયા બાદ આપણે છે એ આગળની પ્રોસેસ કરી શકતા હોઈએ છીએ. તો માઇક્રોફોનની ગુણવત્તા તપાસવા માટે થઈને કેટલુંક સૂચના આપણને અહીં જે બતાવશે કે તમે માઇક ટેસ્ટિંગ શરૂ કરો તે પહેલાં ખાતરી કરી લો કે તમારું માઇક્રોફોન યોગ્ય રીતે જોડાયેલું છે અને એને સહમતિ આપવાની. આ બધું જે કંઈ એપની પરમિશન છે એ આપ્યા બાદ અહીં સ્ટાર્ટ ઉપર ક્લિક કરશું એટલે બાળકને આ રીતે આપણે વંચાવવાનું છે કે નજીકની વાડીમાં એક વડલો હતો, બિલે આ વડલા પર ચડ્યો, તેની ડાળી પર પગ ભરાવ્યા અને પછી પોતે શરીર નીચે લટકાવીને હિંચકા ખાવા લાગ્યો. આ રીતના સૌપ્રથમ આપણે મોબાઈલનું છે એ માઇક ટેસ્ટિંગ કરવાનું રહેશે અને એને સબમિટ આપવાનું રહેશે, જેથી કરીને એપમાં ખાતરી થાય કે બાળકનો જે અવાજ છે તેનું રેકોર્ડિંગ બરાબર થાય છે કે કેમ. અને માઇક ટેસ્ટિંગ જો ઓકે આવશે તો જ આપણે છે એ સ્વીપસેટમાં આગળ વધી શકશું. અહીં આવશે કે ઓડિયો સફળતાપૂર્વક સાચવ્યો છે અને આપણું જ્યાં સુધી માઇકનું પરિણામ ના આવે ત્યાં સુધી રાહ જોવાની છે. આટલું કર્યા બાદ આપણે છે એ એક એક બાળકનું વાંચન માટેના ફકરા આગળ આવતા હોય છે. તો સૌપ્રથમ આપણે છે એ આપણે માઇકની ગુણવત્તા તપાસ્યા બાદ હોમ મેનુમાં જઈ અને અહીંથી વિદ્યાર્થીનું ધોરણ પસંદ કરવાનું રહેશે. વિદ્યાર્થીનું ધોરણ પસંદ કર્યા બાદ જેમ આપણે ઓનલાઈન એટેન્ડન્સ હાજરી પૂરતા હોઈએ છીએ તે જ રીતે ધોરણનો વર્ગ પસંદ કરવાનો અને વર્ગ પસંદ કર્યા બાદ એક એક વિદ્યાર્થીઓને આપણે છે એ વાંચન માટે બોલાવવાના રહેશે. કોઈ પણ આપણા ધોરણનો એક વિદ્યાર્થીને બોલાવી અને તેમને સ્વીપસેટ મોબાઈલમાં ખોલી અને આપેલ વિદ્યાર્થી પાસે છે એ ફકરાનું વાંચન કરાવવાનું છે. ફકરાનું વાંચન પૂરું થયા બાદ ORF નું જે વિદ્યાર્થીનું વાંચન છે
એ સેવ બટન ઉપર ક્લિક કરશો ત્યારે જ એ ORF મૂલ્યાંકન પૂરું થશે. એટલા માટે થઈને બાળક જ્યારે ફકરો વાંચી લે પછીથી પણ તેને સેવ કરવું ફરજિયાત જરૂરી છે. તો મિત્રો આવી જ શાળા ઉપયોગી માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.